વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું દ્વિતીય પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 વિજ્ઞાન વિભાગે મુદ્દાસર ઉત્તર લખો. તેમાં પ્રકરણ 7, 9 અને 10. તેમાં પ્રકરણ 7. પહેલો સવાલ, સ્ત્રીમાં ઋતુસ્રાવ ચક્ર સમજાવો. તેનો જવાબ છે, સ્ત્રીમાં ઋતુસ્રાવ ચક્ર એ માસિક ચક્ર છે જે ગર્ભાશયની અંદરની દિવાલને ગર્ભધારણ માટે તૈયાર કરે છે, અને જો ગર્ભધારણ ન થાય તો તે દિવાલ તૂટીને રક્તસ્રાવ થાય છે. આ ચક્ર સામાન્ય રીતે 28 થી 30 દિવસનું હોય છે. ઋતુસ્રાવ દરમિયાન ગર્ભાશયની અંદરની દિવાલ અને રુધિરવાહિનીઓ તૂટે છે, જેના કારણે યોનિ માર્ગમાંથી રક્તસ્રાવ થાય છે. આ પ્રક્રિયા લગભગ 3 થી 5 દિવસ ચાલે છે. આ ચક્ર તરુણાવસ્થામાં શરૂ થાય છે, એટલે કે લગભગ 10 થી 12 વર્ષની ઉંમરે, અને 45 થી 50 વર્ષની ઉંમરે બંધ થાય છે, એટલે જેને મોનોપોઝ કહેવાય છે. બીજું, મનુષ્યમાં લિંગ નિષયન સમજાવો. મનુષ્યમાં બાળકના લિંગનું નિષયન પિતાના શુક્રકોષો દ્વારા થાય છે. મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર હોય છે, જેમાંથી એક લિંગી રંગસૂત્ર હોય છે. સ્ત્રીમાં XX લિંગી રંગસૂત્ર હોય છે, જ્યારે પુરુષમાં XY લિંગી સૂત્ર હોય છે. માતા હંમેશા એક રંગસૂત્ર ધરાવતું અંડકોષ ઉત્પન્ન કરે છે, જ્યારે પિતા 2 પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરે છે. જો X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષ સાથે ફલન કરે તો બાળકમાં XX રંગસૂત્ર બને છે અને તે છોકરી હોય છે. જો Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષ સાથે ફલન કરે તો બાળકમાં XY રંગસૂત્ર બને છે અને તે છોકરો હોય છે. ત્રીજું, તરુણાવસ્થા દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનો જણાવો. તેનો જવાબ છે, તરુણાવસ્થા દરમિયાન છોકરા અને છોકરી બંનેમાં શારીરિક વિકાસ અને જાતીય પરિપક્વતાના સંકેતો જોવા મળે છે. તેમાં સામાન્ય પરિવર્તનો જોતા ઊંચાઈમાં વધારો, શરીરના વિવિધ ભાગોમાં વાળ ઉગવા, ત્વચા તેલી બનવી અને ખીલ થવા, તેમજ છોકરીઓમાં સ્તનનો વિકાસ થવો, નિતંબ પ્રદેશ પહોળો થવો અને માસિક ચક્ર શરૂ થવું. જ્યારે છોકરાઓમાં અવાજ ઘેરો થવો, ખભા પહોળા થવા અને સ્નાયુઓનો વિકાસ થવો, તેમજ દાઢી મૂઠ ઉગવા. ચોથો સવાલ, તરુણ વ્યક્તિઓએ સ્વાસ્થ્ય જાળવવા માટે કઈ કાળજી રાખવી જોઈએ. તેનો જવાબ છે, તરુણ વ્યક્તિઓએ સંતુલિત આહાર લેવો, વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી અને શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે. સંતુલિત આહાર પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામિન્સ અને ખનિજો ધરાવતો ખોરાક લેવો જોઈએ. આયર્નની ઉણપ ન થાય તેવું ધ્યાન રાખવું જોઈએ. વ્યક્તિગત સ્વચ્છતા, દરરોજ સ્નાન કરવું અને શરીરના બધા ભાગોની સફાઈ કરવી. ખાસ કરીને ઋતુસ્રાવ દરમિયાન છોકરીઓએ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. શારીરિક પ્રવૃત્તિ, નિયમિત કસરત, રમતગમત અથવા ચાલવાની શરીર સ્વસ્થ અને સક્રિય રહે છે. નશાકારક પદાર્થોથી દૂર રહેવું. તમાકુ, આલ્કોહોલ અને ડ્રગ્સનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેનાથી દૂર રહેવું જોઈએ. ત્યારબાદ ચેપ્ટર 9 અને 10. તેમાં પહેલો સવાલ, દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બને છે. તેનો જવાબ છે, ઘર્ષણ ચાલવા, પકડવા અને બ્રેકિંગ જેવી ક્રિયાઓ માટે જરૂરી હોવાથી મિત્ર છે, પરંતુ તે ઉર્જાનો વ્યય કરે છે અને મશીનના ભાગોને ઘસાવી નાખે છે, તેથી તે શત્રુ પણ બને છે. ઘર્ષણ મિત્ર અને શત્રુ બને છે કારણ કે આપણા રોજિંદા જીવનમાં બંને હકારાત્મક અને નકારાત્મક અસરો ધરાવે છે. તેમાં મિત્ર તરીકે ઘર્ષણ ચાલવામાં મદદ કરે છે. ઘર્ષણ વિના આપણે જમીન પર ચાલી કે દોડી શકતા નથી. આપણે લપસી જઈશું. વસ્તુઓ પકડવા માટે મદદ કરે છે. ઘર્ષણ આપણને વસ્તુઓ હાથમાં પકડવા સક્ષમ બનાવે છે. વાહનોની ગતિને નિયંત્રિત કરે છે. વાહનોના બ્રેક્સ ઘર્ષણના સિદ્ધાંત પર કામ કરે છે, જે તેમને ધીમું કરવા અથવા રોકવા દે છે. શત્રુ તરીકે ઘર્ષણ, તેમાં ઉર્જાનો વ્યય. ઘર્ષણ ગતિનો પ્રતિકાર કરે છે, જેના પરિણામે ઉર્જાનો વ્યય થાય છે. મશીનના ભાગો ઘસાઈ જાય છે. સતત ઘર્ષણ મશીનના ભાગોને ઘસાવી નાખે છે, તેમની કાર્યક્ષમતા ઘટાડે છે અને આયુષ્ય ટૂંકાવે છે. ત્યારબાદ કાર્યક્ષમતામાં ઘટાડો. તે મશીનોની કાર્યક્ષમતા ઘટાડે છે, કારણ કે ઉર્જાનો એક ભાગ ઘર્ષણ દૂર કરવામાં રચાય છે. ત્યારબાદ બીજો સવાલ, ઘર્ષણ વધારવાના ઉપાયો જણાવો. તેમાં સપાટીને ખરબચડી બનાવવી, વજન વધારીને અથવા ઉચ્ચ ઘર્ષણ ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરીને ઘર્ષણ વધારી શકાય છે.
ઘર્ષણ વધારવા માટેના કેટલાક સામાન્ય ઉપાયો નીચે મુજબ છે. તેમાં પહેલું, સપાટીને ખરબચડી બનાવી સંપર્કમાં રહેલી સપાટીઓ વચ્ચે ઘર્ષણ વધારવા માટે સપાટી પર ખાંચા, પેટર્ન અથવા ખરબચડા પદાર્થો ઉમેરવામાં આવે છે. વજન વધારવું. બે સપાટીઓ વચ્ચેનું લંબ વજન વધારવાથી ઘર્ષણ બળ વધે છે. યોગ્ય સામગ્રીની પસંદગી કરવી. ઉચ્ચ ઘર્ષણ ગુણાંક ધરાવતી સામગ્રીનો ઉપયોગ કરવો, દાખલા તરીકે રબર. ત્રીજો સવાલ, ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો. લ્યુબ્રિકન્ટ્સનો ઉપયોગ કરીને, સપાટીને પોલિશ કરીને, બોલ બેરિંગ્સનો ઉપયોગ કરીને અથવા સ્ટીમ્યુલેન્સ દ્વારા ઘર્ષણ ઘટાડી શકાય છે. ઘર્ષણ ઘટાડવા માટે કેટલાક સામાન્ય ઉપાયો નીચે મુજબ છે. લ્યુબ્રિકન્ટ્સનો ઉપયોગ સપાટી વચ્ચે સીધો સંપર્ક ઘટાડે છે અને ઘર્ષણ પણ ઘટાડે છે. પોલિશિંગ. સપાટીઓને લીસી કરવાથી અનિયમિતતા ઓછી થાય છે અને ઘર્ષણ ઘટે છે. બોલ બેરિંગ્સનો ઉપયોગ સ્લાઇડિંગ ઘર્ષણને રોલિંગ ઘર્ષણમાં રૂપાંતરિત કરવા માટે બોલ બેરિંગ અથવા રોલર બેરિંગનો ઉપયોગ થાય છે, જે ખૂબ ઓછું હોય છે. સ્ટ્રીમલાઇનિંગ. પ્રવાહી એટલે હવા અથવા તો પાણીમાં ગતિ કરતી વસ્તુઓએ સુવ્યવસ્થિત આકાર આપીને પ્રવાહી ઘર્ષણ એટલે ખેંચાણ ઘટાડી શકાય છે. ચોથો સવાલ, ઘોંઘાટે મનુષ્યને કેવી રીતે નુકસાન કરતા છે તે સમજાવો. ઘોંઘાટ શ્રવણ શક્તિને નુકસાન પહોંચાડી શકે છે, માનસિક તણાવ અને અનિદ્રાનું કારણ બની શકે છે અને બ્લડ પ્રેશર જેવી શારીરિક સ્વાસ્થ્ય સમસ્યા પણ સંકળાયેલ છે. ઘોંઘાટ મનુષ્યના સ્વાસ્થ્ય સાથે વિવિધ નુકસાનકારક છે. તેમાં શ્રવણ શક્તિના નુકસાન, લાંબા સમય સુધી કે ઉચ્ચ સ્તરના ઘોંઘાટના સંપર્કમાં રહેવાથી કાયમી બહેરાશ અથવા શ્રવણ શક્તિમાં ઘટાડો થઈ શકે છે. માનસિક તણાવ અને ચિંતા. સતત ઘોંઘાટ માનસિક તણાવ, ચિંતા, ચીડચીડાપણું, અનિદ્રાનું કારણ બની શકે છે. શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓ. તે બ્લડ પ્રેશર વધારી શકે છે, હૃદયના ધબકારા અનિયમિત કરી શકે છે અને પાચન સંબંધી સમસ્યાઓ તરફ દોરી શકે છે. ત્યારબાદ એકાગ્રતામાં ઘટાડો. ઘોંઘાટ કામ અથવા અભ્યાસ દરમિયાન એકાગ્રતામાં, ઉત્પાદકતામાં ઘટાડો કરી શકે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો તથા શેર કરો. તેમજ આપણી એપ્લિકેશનમાં ધોરણ 8 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે, તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી